કહેવાય છે કે સંઘર્ષ વિના ક્યારેય સફળતા મળતી નથી અને આ વાતને સાર્થક કરી બતાવી છે મૂળ ગીર સોમનાથના અને હાલ જામનગરમાં રહેતા આકાશ ચાવડા નામના જુવાનિયાએ। કલ્પના માત્રથી ભલભલા માણસના રૂવાડા બેઠા થઈ જાય તેવી પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે આ યુવકે યુપીએસસીની તૈયારી કરીને પરીક્ષા પાસ કરી લીધી છે। હાલ આકાશ ચાવડા જામનગરમાં જીએસટી વિભાગમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવે છે। એક તરફ પતરાવાળું ઘર અને ટંક સાચવવા માટે મહેનત કરવી પડે તેવી આકરી ગરીબાઈ, તો બીજી તરફ બાળપણથી જ માવતરની છત્રછાયા ગુમાવનાર આકાશે મુશ્કેલીઓ સામે બાથ ભીડવાનું નક્કી કર્યું। મિત્રો સાથે રખડવાની અને મોબાઈલ મંતરવાની ઉંમરે આકાશે જાત મહેનત જિંદાબાદનો નારો લગાવીને યુપીએસસી જેવી કઠિન પરીક્ષા પાસ કરી બતાવી, જે અન્ય યુવાનોને પણ જીવનમાં કંઈક કરી છૂટવાની પ્રેરણા આપી જાય છે। आज अमरा परिवार ની અંદર એટલો ખુશીનો માહોલ છે કે મારી પાસે શબ્દો ખૂટે છે કે અમે કેટલા ખુશ છીએ અને મારા દીકરાએ અમને કેટલું આપ્યું છે। તો હરેક મા બાપને હરેક વાલીને મારો એવો સંદેશો છે કે જો આપણે કંઈ પણ વસ્તુ નિષ્ઠા અને ઈમાનદારીથી અને સમયનું વ્યવસ્થિત પ્રબંધન કરી અને આપણા જે કંઈ સંસાધનો હોય, જે આપણી કમાઈના જે પણ સંસાધનો હોય, જો એને સટીક દિશાની અંદર જો એનું રોકાણ કરવામાં આવે અને ચોક્કસ મેં વાત કરી એ પ્રમાણે કે સમયનું પ્રબંધન કરી અને નિષ્ઠાથી કામ કરવામાં આવે તો ચોક્કસ ને ચોક્કસ આપણે હર કોઈ મોટું લક્ષ્ય હોય સુધી પહોંચી શકીએ છીએ। તાજેતરમાં જ યુપીએસસી ફાઇનલનું પરિણામ જાહેર થયું, જેમાં ગુજરાતના 25 સહિત દેશના 1016 પરિવારને વર્ષોની તનતોડ મહેનતનો મીઠો પ્રસાદ પ્રાપ્ત થયો। ત્યારે ગીર સોમનાથના વતની અને હાલ જામનગરમાં રહેતા આકાશ ચાવડાએ આ પરીક્ષામાં 1007મો રેન્ક પ્રાપ્ત કર્યો। આકાશભાઈની ઉંમર માત્ર 3 વર્ષની હતી ત્યારે માતાનું અવસાન થયું હતું। કુદરતની આ કારમી થપાટમાંથી આકાશ બહાર આવે એ પહેલા જ ઘણના ઘા સમાન વધુ એક આંચકો કુદરતે આપ્યો। માત્ર 13 વર્ષની ઉંમરે પિતાએ દેહ છોડ્યો। પરિસ્થિતિ તો કપરી હતી જ, તેમાં માવતરની વિદાયથી આકાશનો સંઘર્ષ બેવડાયો। જો કે ત્યારબાદ આ યુવક કૌટુંબિક ભાઈ અને ભાભી સાથે રહેવા લાગ્યો। એક ઝીલ હતી કે મારે યુપીએસસી સિવિલ સર્વિસીસ જ કરવું છે, તો હું ઘરે આવ્યો। ઘરે મેં આ બારામાં વાત કરી। હું જો હજી એક વાત કરું તો મારા પરિવારમાં હું પહેલો ગ્રેજ્યુએટ છું, એન્જિનિયરિંગ કરેલો હું પહેલો વ્યક્તિ છું। તો મારા પરિવારમાં કોઈને ખ્યાલ નહોતો કે યુપીએસસી શું છે, પરંતુ મારા જે ગાર્જિયન પેરેન્ટ્સ છે એણે મને પૂરેપૂરો સપોર્ટ કર્યો। એ જો હું મારા પેરેન્ટ્સની વાત કરું, ગાર્જિયન પેરેન્ટ્સની, તો મારા જે ગાર્જિયન ફાધર છે એ કડિયા કામ કરે છે। બહુ સામાન્ય અમારી આમદની હતી। મારા જે ગાર્જિયન મધર છે એ હાઉસવાઈફ છે। એમને બસ એક વસ્તુ ખબર હતી કે આપણી જો કોઈ મોટી સૌથી મોટી શક્તિ હોય તો એ શિક્ષા છે। શિક્ષા માટે એ હંમેશા એમની પ્રાથમિકતા રહી છે કે બાળકો સારામાં સારું કેમ ભણી શકે, બાળકો સારામાં સારું શિક્ષા પ્રાપ્ત કરી અને એમને જે એમના સપનાઓ છે એ કેમ સાકાર કરી શકે, એમના માટે એમણે મને હંમેશા સપોર્ટ કરેલો। અને એ જ સપોર્ટના લીધે મને હિંમત થઈ કે હું યુપીએસસીની તૈયારી કરું। હું ગામડે ગયો। કડિયાકામ અને છૂટક મજૂરી કરીને પેટીયું રડતા આ દંપતીએ આકાશનો પોતાના સંતાનની જેમ ઉછેર કર્યો અને તેને મિકેનિકલ એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ પણ કરાવ્યો। એન્જિનિયરિંગ પૂર્ણ થતાની સાથે જ આકાશને 50,000ની નોકરીની ઓફર પણ આવી હતી, છતાં તેણે નોકરીની ઓફર ઠુકરાવી દીધી અને સરકારી નોકરીની તૈયારીમાં જોતરાઈ ગયો। ઉલ્લેખનીય છે કે આકાશી 2-3 વર્ષના સંઘર્ષ બાદ જીપીએસસીની પરીક્ષા પાસ કરી અને હાલથી જામનગર જીએસટીમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે કાર્યરત છે। ખૂબ જ નાના કહી શકાય એવા મકાનમાં રહીને આકાશે નોકરીની સાથે અભ્યાસ યથાવત રાખ્યો, તો કોઈ પણ પ્રકારના ટ્યુશન વગર માત્ર સેલ્ફ પ્રિપરેશન દ્વારા સૌથી સર્વોચ્ચ અને કઠિન ગણાતી યુપીએસસીની તૈયારી કરી। જો કે પ્રથમ 50માં મેન્સમાં નિષ્ફળતા મળી તો બીજા પ્રયાસમાં ઇન્ટરવ્યુમાં નિષ્ફળતા, છતાં સફળ થવાની હૈયે હામ રાખીને ત્રીજી વાર યુપીએસસી આપી અને યુવક 1007મો રેન્ક મેળવીને સફળ થયો। સફળતાના આકાશે આંબનારા આકાશને 100 સલામ। બાળકો ગુજરાતીથી પ્રિપેરેશન કરી રહ્યા છે, એ લોકો એવું જરા પણ ન માને કે એ યુપીએસસી પાસ ન કરી શકે કે જીપીએસસી પાસ ન કરી શકે। તો આ મારા 5-6 વર્ષના મહેનત બાદ ફાઇનલી હું 3 પરીક્ષામાં પાસ થયો। એક ટેક્સ ઇન્સ્પેક્ટરમાં પાસ થયો, જીપીએસસીમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે પાસ થયો અને યુપીએસસીમાં પાસ થયો। તો મારો બસ બાળકોને એ જ મેસેજ છે કે કોઈ પણ બહાના ન કાઢી કોઈ પણ સ્થિતિમાં, કોઈ પણ વિકટ સ્થિતિમાં પોતાની જાત સાથે લડો, પોતાની જાતને સંકુચિત ન માનો, ખૂબ જ મહેનત કરો। ક્યારેક રિઝલ્ટ આવવામાં ડિલે થશે પણ ધૈર્ય રાખો, ખંતથી કામ કરો અને તમે અવશ્ય સફળ થશો।